જૂનાગઢ કોંગ્રેસ કાર્યકરે પીધું ફિનાઇલ। દીપક મકવાણા નામના કાર્યકરે પીધું ફિનાઇલ। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીના ત્રાસને લીધે પગલું ભર્યું હોવાનું જણાવ્યું। મનોજ જોશી પાર્ટીને નબળી પાડે છે। પોતે મનપાની ચૂંટણી હારી ગયા। મનોજ જોશીએ રાજીનામું આપી દેવું જોઈએ। હું 30 વર્ષથી કોંગ્રેસનો કાર્યકર છું। મને નાના મોટા હોદ્દા પણ આપવામાં આવ્યા। આજે કોંગ્રેસ કાર્યાલય પર નવા પ્રભારી આવ્યા હતા। મીટિંગમાં રજૂઆત કરી પણ મારી વાત ધ્યાને લીધી લઈ, એટલે મેં કંટાળીને ફિનાઇલ પીધું છે। મને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી। બના બને લાવ્યો હું 30 વર્ષથી સામાજિક કાર્યકર્તા છું કોંગ્રેસની અંદર, બરાબર છે। અને નાના મોટા મને હોદ્દા પાર્ટીએ આપેલા છે અને એ બાબતે મેં સર્વે સમાજના સેવક તરીકેની અત્યાર સુધીની ફરજ બજાવી છે। અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખાબાપા જોશી એને એક ટ્રમમાં એ પણ ચૂંટાણા જૂનાગઢની અંદર, માળિયામાં 2 ટ્રમ ચૂંટાણા, અહીંયા ચૂંટાણા, એમાં આપણે મહેનત કરી દીધી। ત્યાર પછી ગઈ ટ્રમમાં એ હાર્યા, એટલે પૂર્વ ધારાસભ્ય પોતે। અને અત્યારે મનોજભાઈ જોશી એ અત્યારે શહેર પ્રમુખ છે, પોતે કોર્પોરેટની આપણે નગરપાલિકાની ચૂંટણી લડ્યા। હવે 17,000 મત છે એના વિસ્તારની અંદર 7 નંબરમાં, તે છતાં એ ચૂંટણી જીતી નથી ગયા। અને આ બધા લાલચું છે। લાલચમાં શું છે કે ધારાસભા ચૂંટણી લડવી છે, કે ધારાસભાની લડી છે। બીજા નંબરો અમારા જેવા નાના કાર્યકરોના ઉપયોગ કરે છે, બરાબર, અને જ્ઞાતિવાદ કરે છે કે ભાઈઓ ભાઈઓ બાંધે। અને એના કારણે હું કંટાળીને હવે હું મારા ઘરનાથી કંટાળી ગયો, મારે ઘરવાળી બાંધ્યા રાખે, રાજકારણ કરવું નથી, છોકરા બાંધ્યા રાખે, તે છતાંય મને એમ થઈ ગયું હવે ઉંમર થઈ ગઈ છે તો સમાજની સેવા કરીએ। સર્વે સમાજના સેવક તરીકેની મેં ફરજ બજાવી છે। અત્યાર સુધીમાં કોઈ પાર્ટી પાર્ટી કોઈ ચૂંટણીમાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્ય, નગરપાલિકા, કોઈ ચૂંટણીમાં 1 રૂપિયો દીપક મકવાણાએ લીધો નથી। અને દીપક મકવાણાએ જે કામ કર્યા છે 2013માં આમરણ ઉપવાસ ઉપર ઉતરી ત્યારે પણ કોંગ્રેસની અંદર હતો, કન્વીનર હતો। અને ત્યારે હું 9.5 કિલો મારો વજન ઓછો થયો અને આદર્શ નિવાસી શાળા 4.5 કરોડને ખર્ચે આપણે જૂનાગઢ બિલખા રોડ ઉપર અત્યારે હાલમાં ચાલુ છે, દીકરીઓ ત્યાં ભણે છે। મેં આવા જ કામ કર્યા છે સર્વે સમાજના, બરાબર। એ છતાંય આપણને આ લોકો રમાડે છે, એટલે હું મારા જીવનથી કંટાળી મેં ફિનાઈ પીધી અને હું આ લોકો માટે છે ને એટ્રોસિટીનો કેસ અને કાયદેસરની એને રાજીનામું આપી દેવા જોઈએ કે આવા પ્રમુખો ના ચાલે। કોંગ્રેસને નબળી કરે છે આવા પ્રમુખો। આ કોઈના કારણ નહીં, મારી રીતે જ કીધી છે, કારણ કે હું કોઈના કારણ અને હું કોઈની પાછળ હાલવાવાળી વ્યક્તિ નથી, બરાબર છે। હું સમાજનો સેવક છું અને સમાજની સેવા જીવતો હોઈશ। આજે દવા પીવાનું કારણ, કોંગ્રેસ કાર્યાલય દવા પીવાનું કારણ હું
કોંગ્રેસમાં કહું તો ખરા કે આવી રીતે હું ફલાણો હોદ્દો દેવું ઢીકડો હોદ્દો દેવું એવું કોણ કે છે? મનોજભાઈ. આજે શું હતું ને કાર્યક્રમ? કાર્યક્રમમાં પ્રભારીઓ આવ્યા હતા બહારથી, બરાબર છે. દેવેન્દ્રસિંહ આવ્યા હતા, દિવેન્દ્ર યાદવ. આ ઘટના ક્યાં બની આખી? કોંગ્રેસ ભવનની અંદર જ કેટલા વાગે કઈ દવા પીધીશ? ફિનાઈ દીધી. અને આ શહેર કોંગ્રેસ પ્રમુખના હિસાબે છે કે કેમ? હા, સીના હિસાબે. શું માગણી છે તમારી? મારી માંગણી છે કે સર્વેને સરખા રાખે. અત્યારે તમે દાખલ છો, તમે શું માગણી કરો છો પોલીસ પાસે? પોલીસ પાસે માંગણી કરવાની છે કે એની માથે કાયદેસરની એટ્રોસિટી ફરિયાદ દાખલ થાય, એફઆઈઆર દાખલ થાય, બરાબર છે. એફઆઈઆર નીકળે અને બીજા નંબરમાં એને રાજીનામું આપવું જોઈએ. જુનાગઢમાંથી રાજીનામું કોંગ્રેસ પાર્ટીમાંથી આપી દેવું જોઈએ. તમને ક્યાંથી પછી હલદુ કર્યા હતા? હા, કોણ બોલ્યું તેવું? મનોજભાઈ. પોલીસ ફરિયાદ નહીં લે તો કેવા પગલાં રહેશે તમારા? હે, તમારા ન્યાય નહીં મળે તો કેવા પગલાં રહેશે? કોણ? તમને ન્યાય નહીં મળે તો કેવા પગલાં લેશો તમે? ગાંધી સિંધિયા રાહે કોઈ પણ વસ્તુ કરીશ.